તમને કાંઈ ન આવડતું હોય ને જ્યારે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. યાદ રાખજો, ચાહે તમારી કુળદેવી હોય, મા બાપના આશીર્વાદ હોય, પિતૃના આશીર્વાદ હોય કે ગુરુના આશીર્વાદ હોય, કોઈ શક્તિ તમને ધક્કો મારતી તો જ તમે આગળ વધો. આ 5-6 જોક લઈને સ્ટેજમાં ચડ્યો છું, પણ ચાલે છે મારું તો કોક શક્તિ છે અકાબાને ધક્કો મારવાવાળી. યાદ રાખવાનું. ઘણા લોકો મને એમ કે ગુબા અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કાં? અમારા ઘરમાં બરકત આવે કે. કીધું મારા પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? સાહેબ હું તમને આયાથી ગેરંટી આપું છું, દુનિયામાં કોઈ એવો પગ બેઠો જ નથી કે તમારા ઘરમાં બરકત લાવી શકે. તમારા ઘરમાં 4 પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. એક તમારી દીકરીનો પગ, એક માનો, એક બહેનો, ચોથી પત્ની. આ 4 જ પગ તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી. તમારી દીકરી, તમારી મા, તમારી બેન, તમારી પત્ની, આ 4ને તમે ઓળખી જાઓ, એને રાજી રાખો, એની છાયું પૂરી કરો. સાહેબ તમારા ઘરમાં બરકત આવે આવે ને આવે. સીધા ડનરીને મંડો મારવા શું તમારા બાપુજીનું છે? નો આવે બરકત, નુકસાન જ જાય. સ્ત્રીને હેરાન કરવાથી તમારા ઘરમાં નુકસાન જ જાય. સ્ત્રીને આ પત્ની છે, મા છે, બેન છે, એવા પાત્ર છે તમારું સારું કરવા માટે આવ્યા છે. પણ તોય બીક તો લાગે પત્ની રીતે. ખતરનાક વસ્તુ સારી બીક જ લાગ્યા રાખે. અહીંયા હું શું લેવા આવું છું બીકમાં? હા, આ દુનિયામાં હવે એક સમય આવી ગયો છે. મેં તું કીધું 3 વર્ષ પછી હું પ્રોગ્રામ મૂકી દેવાનો 30માં. શું લેવા? 31માં આમ થાય બંધ થઈ જવાના. એક એઆઈ આવે છે. એઆઈ એટલે એક મારા જેવો રોબોટ આપશે, સેમ ટુ સેમ મારા જેવો જ તે, અને મારા જેવું જ બોલશે ને ખાલી 1500 રૂપિયા લેશે તમારી પાસેથી. તો તમે એને લાવશો મને લાવશો? સારામાં સારો કલાકાર છે ગુજરાતનો મોટામાં મોટો, એવો જ એઆઈ આવશે, એવું જ ગાય છે ખાલી 2000 રૂપિયામાં. તો તમે એઆઈને લાવશો કે એને લાવશો? એને આ દુનિયામાં 2 જ વચ્ચે, એક એઆઈ ને એક બાય, 2 જ તે, બાકી જય સીતારામ. હા, એઆઈ તો બંધ થઈ ગયું, બાય તો બંધ જ થતી. આવ 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 એઆઈ તો સ્વિચ પર તો બંધ થઈ જાય બિચારો, બાય બંધ થતી. ખતરનાક આવી ગયું છે. હે બેટા? હા, અમુક જોક્સ મારા તમારી માટે બહુ મોટો મેસેજ છે. મારા જોક્સ અમુક હાલતું ફાલતું તો હતા, તમારા જીવનમાં ઉતરવા જેવા હોય છે. હું એવા જોક્સ લઈને સ્ટેજમાં નથી તેડ્યો કે મારા જોક્સથી કોઈ નુકસાન થાય. મારા જોક્સ તમને આનંદ તો આપે, અરે એક મોટો મેસેજ આપે. મારા જીવનની બનેલી ઘટના તમને કહું છું. બહેનો બેઠા એટલે ખાસ કહું છું. હું ઘંટી ચલાવતો, મારા નવા લગ્ન થયેલા, 25-26 વર્ષ થયા, અને મારી નોકરી તૂટી ગઈ. હું રોડમાંથી આવી ગયો, મને પાસે પૈસા નહોતા, અને મારા સાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. મેં સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે, દીકરીને બાપનું મોઢું જોવું હકુપા, તો તાત્કાલિક લઈને આવી જાઓ. મારા પાસે પૈસા હતા નહીં. મેં ₹800 ઉછના લીધા. મેં તો દીકરીને એકવાર બાપનું મોઢું દેખાડી દઉં. એમની દીકરીને હું લઈને ગયો જામનગર. જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે. એમની દીકરી કે જીજી, આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં. જીજી હાજા થઈ ગયા, બોલો. હું ઘરે આવતો રહ્યો, મહિના પછી પાછો ફોન આવ્યો કે તમે આવો એ પહેલાં જીજીને કાઢી જાઓ, પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર ₹800 ઉછના લીધા. હું જ્યો. જીજી હોતેલા બેભાન થઈને હલે ચલે, જાણે મરી જેલી ઘો પડ્યો. એમની દીકરી કે જીજી, આંખું ખોલી. મારો 800 રૂપિયાનું બૂચવાઈ ગયું. જીજી હાજા થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમાદાર વહી ગયો છે. હકાબા તમે આવો પહેલા જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક દીકરીને લઈને આવી જાઓ. મેં બીજી વાર ₹800 લીધા. એની દીકરીને હું લઈને જ્યો. જીજી હોતેલા બેભાન હલે ચલે. એની દીકરી કે જીજી, આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ કીધું. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે, મેં કીધું તરત જીજી ઉપડી ગયા. બોલો સાહેબ, મુદ્દો શું હતો? મેં પહેલી વાર દીકરીની તેથી તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે? દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી દે. આ તાકાત છે દીકરીમાં. બાપની આંખમાંથી 2 આહુડા પડે ને જેની છાતી થડકો લઈ જાય, એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને આવે, એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે, ઘરમાં અંધારું થઈ જાય, સાચા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી હાંકજો, વહેલા ધીમી લેજો, ઊંઘ આવે તો હોઈ જાયજો. આ દીકરી ફોન કરે રોજ બાપને, ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું?
ખટારો. તમે ભલે આખા ખટામ કરજો બાપુ. હું હા બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય ને એને દીકરી કહેવાય. ફરમાઈશ માથે ફરમાઈશ કરે હરામ ખોર એને દીકરો કહેવાય સાહેબ. એવો ખતરનાક પાત્ર આપ્યું છે. જાઓ હે બહુ દુઃખની વાત છે સાહેબ. જાઓ મારા દીકરું ફરે છે ને કોઈને ખબર હતી 50 વર્ષ પહેલાં આવશે આપણી માથે ઘુમરા મારશે આવ્યું અને કે વિમાન હે મને એક ફોન આવ્યો.